સમાચારની વાત કરીએ તો બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે, ગેરકાયદેસર અતિક્રમણ થવા દહીશું નહીં, એટલે કે આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે। બેટ દ્વારકા દેશભરના કરોડો લોકો માટે આસ્થાની ભૂમિ છે અને આસ્થાની ભૂમિ પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવવામાં નહીં આવે। હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે આપણી શ્રદ્ધા અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે। આજે મોટી માત્રામાં દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે દ્વારકામાં। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, કેટલા બાંધકામો ગેરકાયદેસર હતા જેને તોડી પડાયા? જી ચોક્કસ એવું કહી શકાય કે 52 થી વધુ બાંધકામો એવા હતા કે જે ગેરકાયદેસર છે એને તોડી પાડવામાં આવ્યા છે। અને ખાસ કરીને જોવા જઈએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરીને જાણકારી પણ આપવામાં આવી છે। સાથે સાથે તેમને એક વાત સ્પષ્ટ કરી છે કે આ દ્વારકા છે એ સૌની આસ્થાનું કેન્દ્ર છે, ધાર્મિક સ્થળ છે અને ત્યાં કોઈ પણ જાતનું ગેરકાયદેસર બાંધકામ ચલાવી લેવામાં નહીં આવે। જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે ત્યાં અત્યારે એક અન્ય ધાર્મિક સ્થળ છે તેની એ પણ ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવી હોવાની વાત છે, પણ હાઈકોર્ટ દ્વારા તેની પર સ્ટે આપવામાં આવ્યો છે અને 20 તારીખે એની મુદત પર સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યાર પછી આની પર પણ ડિમોલેશન કરવામાં આવશે। સ્વાભાવિક છે કે આ સમગ્ર ઘટનાક્રમ જે દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ છે એ જ પ્રકારે રાજ્ય સરકારે સ્પષ્ટ નીતિ અપનાવી છે કે ધાર્મિક સ્થળો જે આસ્થાના કેન્દ્ર છે ત્યાં કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ હશે તો તેની પર બુલડોઝર ફેરવી કાઢવામાં આવશે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। તો કોઈ પણ ગેરકાયદેસર જે પણ બાંધકામો છે તેને તોડી પડાશે। દ્વારકામાં બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણો તોડી પડાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરાઈ છે। અંદાજે 1100થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત। બાલાપર વિસ્તારમાં સરકારી જમીન પર અનેક દબાણો હતા અને આ દબાણોને તોડી પડાયા છે। અંદાજિત 52 જેટલા દબાણો હતા જેને તોડી પાડવાની કામગીરી થઈ રહી છે। આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ડ્રોન વ્યૂ જોઈ રહ્યા છો આપ કે જ્યાં દબાણો તોડી પડાયા છે દ્વારકામાં। બેટ દ્વારકાના દ્રશ્યો છે કે જ્યાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે જે પણ ગેરકાયદેસર દબાણો છે તેને તોડી પડાશે। સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણો હતા અને જેને નોટિસ પણ આપવામાં આવી હતી, ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરાઈ છે। તો આપણી સાથે कलेक्टर इंचार्ज जुड़ा चुके हैं अमोल आवटे। अमोल जी, आपका जी 24 कलाक में स्वागत है। कितने ऐसे मकान थे जिनको गिराया गया? आज सुबह से हमने एक्शन स्टार्ट किया है और उसके अंदर तकरीबन 35 घर है वो डिमोलिशन किए गए हैं। गवर्नमेंट की जो गौचर की जमीन है उस जमीन के ऊपर ये घर सारे काफी सालों से थे और गुजरात म्यूनसिपालिटी एक्ट 1963 के सेक्शन 185 के अंतर्गत इन्होंने हमने तकरीबन 2 नोटिसेस पहले दी थी और नोटिसेस के बाद 8 और 9 तारीख को हमने एक जन सुनवाई कराई और उसके अंदर सबके डॉक्यूमेंट चेक किए गए। और जब डॉक्यूमेंट चेक करने के बाद जो भी यहाँ पर घर मिले जिनके पास ऑथोराइज डॉक्यूमेंट्स नहीं थे उन्हीं घरों को आज सुबह डिमोलिश किया गया है और ये एक्शन अभी चल रहा है और जब तक पूरा डिमोलिशन होता नहीं तब तक चलता रहेगा। कितने दिनों तक चलेगी ये कामगिरी? ये तकरीबन हमारे कैलकुलेशन के मुताबिक अगले 2 दिन तक चलनी चाहिए। शुक्रिया जुड़ने के लिए। तो અત્યારે આપણી સાથે કલેક્ટર ઇન્ચાર્જ જોડાયેલા હતા। તેમનું કહેવું છે કે જે પણ ગેરકાયદેસર દબાણો છે તે દબાણોમાં તે માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંદાજે 1100થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે।